નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર તાલુકામાં ભારે વરસાદના કારણે બરોજ ગામનો પ્રાથમિક શાળાનો ઓરડો જર્જરિત હતો। તે વરસાદના કારણે ધરાશાયી થયો છે। સદનસીબે બાળકો ન હોવાથી વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે। આ જ ઓરડામાં બેસીને બાળકો અભ્યાસ કરતા હોય છે। આવા અનેક ઓરડાઓ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં આવેલા છે। આનું સર્વે કરાવવું જોઈએ। બાળકોનું જીવ જોખમમાં ન મુકાય તે માટે સરકારે તાકીદે સર્વે કરાવીને ઓરડા તોડી પાડે તે જરૂરી બન્યું છે।